જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ગણપતિ બાપાના આગમન માટે જોતા જ બનાવવાનું મન થઈ જાય તેવા ખીર મોદક. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલાં મેં 1/4 કપ ચોખા લીધા છે. મેં આ ચોખાને અડધી કલાક માટે પાણીમાં પલાળીને રાખી દીધા હતા. આપણે જે ઘરમાં રેગ્યુલર ચોખા વાપરીએ છીએ તે જ ચોખાનો મેં અહીં યુઝ કર્યો છે. સૌથી પહેલાં આપણે આ ચોખાને હાથથી થોડા મસળી લેશું. હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું, તેમાં 1/2 લીટર દૂધ નાખશું. હવે આપણે પહેલા દૂધમાં એક ઉભરો આવવા દેશું. દૂધમાં એક ઉભરો આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે તેનું પાણી કાઢી અને આમાં નાખી દેશું. હવે આપણે આને ઢાંકી દેશું અને સ્લો ફ્લેમ ઉપર આ ચોખાને ચડવા દેશું. 6-7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને ખોલીને જોઈ લઈએ. ચોખા સરસ બફાઈ ગયા છે અને બધું દૂધ પણ ઓબ્ઝર્વ થઈ ગયું છે. હવે આપણે આમાં 3 ટેબલસ્પૂન ખાંડ નાખશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી કરી શકો છો. 1/4 ટીસ્પૂન એલચીનો પાવડર નાખશું. 4-5 બારીક સુધારેલા પિસ્તા નાખી દેશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આ ખીરને થોડી મેશ કરતા જઈને મિક્સ કરશું. આપણે આ ખીરને આ રીતે જ બધું જ દૂધ ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેશું. દૂધ બધું જ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને ખૂબ જ સ્મૂથ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં 1/2 ટેબલસ્પૂન દેશી ઘી નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણું મિક્સચર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને થોડું ઠંડુ થવા દઈશું. આપણે ટચ કરી શકીએ તેટલું ઠંડુ આ મિક્સચર થઈ ગયું છે. હવે આપણે આમાંથી મોદક બનાવશું. મોદક બનાવવા માટે મેં મોદકનું આ મોલ્ડ લીધું છે. સૌથી પહેલાં આપણે આમાં ઘી લગાવી લેશું. ઘી લગાવવાથી મોદક બનાવતી વખતે તે ચોટશે પણ નહીં અને તેમાં સરસ શાઇન આવશે. હવે આપણે જે મોદકનું મિક્સચર તૈયાર કર્યું છે તેમાં આપણે ભરી દેશું. આપણે સરસ રીતે પ્રેસ કરીને આને ભરી દીધું છે. હવે આપણે આને ખોલી લેશું. આપણું ખૂબ જ સરસ મોદક બનીને તૈયાર થઈ ગયું છે. આના વધારે પણ સારા લુક માટે આપણે આને ડેકોરેટ કરશું. મોદકને ડેકોરેટ કરવા માટે મેં એક નાની કટોરીમાં થોડું ગરમ દૂધ લઈ અને તેમાં કેસરના તાતણા નાખી દીધા હતા. હવે આપણે આના વડે આપણા મોદકને ડેકોરેટ કરશું. તો તૈયાર છે આપણા ખૂબ જ સ્વાદિષ્ટ અને જોતા જ બનાવવાનું મન થઈ જાય તેવા ખીર મોદક. હવે આપણે આને એક પ્લેટમાં રાખી દઈશું.